આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે, ત્યારે હજુ પણ ડભોઈ શહેરના પુંજીપા પાર્ક શેરી ગરબાની રમઝટ નવરાત્રિમાં જોવા મળી હતી। વર્ષો પહેલા ઘરની બહાર માતાજીની માટલી મૂકીને પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે આજના આધુનિક સમયમાં વિશાળ મેદાન પાર્ટી પ્લોટમાં લાખોમાં ખર્ચે નવરાત્રિનું આયોજન કરી ઉજવણી કરતા થયા છે। ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા ડભોઈના પુંજીબા પાર્ક વિસ્તારમાં હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજીના ગરબા રમવામાં આવ્યા હતા। આ વિસ્તારોમાં નવરાત્રિના 9 દિવસ પારંપરિક માતાજીના ગરબા રમવા સાથે ફળિયાના ઘરો બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમી વિસ્તારના તમામ લોકો એકત્રિત થઈ 9 દિવસ નવરાત્રિના પર્વની પારંપરિક ગરબા રમી ઉજવણી કરતા હોય છે અને આ પ્રસંગે શેરી ગરબાનો માહોલ કંઈક અલગ જ જોવા મળે છે। આધુનિક યુગમાં પણ પુંજીબા પાર્ક વિસ્તારના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમયમાં પણ આ પરંપરાને જીવંત રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ડભોઈ પુંજીબા પાર્ક પરિવાર તરફથી ચાલુ સાલે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને જે શેરી ગરબા પ્રખ્યાત છે આપણા ગુજરાતના, જે વખણાય છે એ રીતે અહીંયા આયોજન થાય છે। એમાં આજે માતાજીને આઠમ હોવાથી અહીંયા બપોરે હવન કરવામાં આવ્યો, ત્યારબાદ સાંજે ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા આરતી ઉતારવામાં આવી હતી। આ ગરબાની અંદર યુવાનો, યુવતીઓ તેમજ મોટી ઉંમરના અને નાના ભૂલકાઓ પણ હોશે હોશે રમે છે અને માતાજીને પ્રસન્ન કરે છે। આ ગરબાની અંદર અમે 2 તાલી, 3 તાલી અને દોઢિયું રમાડવામાં આવે છે। જ્યારે ગરબા પૂર્ણ થાય છે ત્યાર પછી આજુબાજુની સોસાયટીના, અમારી સોસાયટી તો ખરી જ, પણ આજુબાજુની સોસાયટી તેમજ આજુબાજુના ગામજનો પણ અહીંયા જોવા આવે છે અને તમામને પુંજીબા પાર્ક પરિવાર તરફથી નાસ્તો પણ કરાવવામાં આવે છે। આ રીતે દર વર્ષે માતાજીની અમારી સોસાયટી પર કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। કેટલા વર્ષોથી કરવામાં આવે છે? છેલ્લા 5 વર્ષથી કરવામાં આવે છે।